નમસ્કાર દોસ્તો, આજે આપણે આવ્યા છે મહીસાગર વન, જે આણંદ તાલુકાના વેરાખડી ગામમાં મહીસાગર નદીના કિનારે આવેલું છે. મહીસાગર વન વડોદરાથી 32 કિલોમીટર અને વાસદથી 9 કિલોમીટરના અંતરે આવેલું છે. આ વનનો રખરખાવ ગુજરાત વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. મહીસાગર વન ફક્ત શનિવાર અને રવિવારના દિવસે જ ખુલ્લું રહે છે. સોમથી શુક્ર બંધ રહે છે. સમય સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધીનો હોય છે. સાંજે 4:30 વાગે છેલ્લી એન્ટ્રી આપવામાં આવે છે. મહીસાગર વનમાં એન્ટ્રી બિલકુલ ફ્રી છે, પણ અહીં તમારા નામ નંબર લખાવી પ્રવેશ આપવામાં આવે છે. ગેટથી પ્રવેશ કરતાની સાથે જ તમને દેખાશે શ્રી વલ્લભભાઈ પટેલનું ભવ્ય સ્ટેચ્યુ. એની આજુબાજુ સુંદર ફૂલોથી બગીચો બનાવવામાં આવ્યો છે. દિવાલ પર મહીસાગરના લગ્ન કથા દર્શાવતા ચિત્રો બનાવવામાં આવ્યા છે. લોકકથા મુજબ મહી માતાનો જન્મ મધ્યપ્રદેશના મિંડા ગામે માલધારી સમાજના ઘરે થયો હતો. જ્યારે મહી માતા લગ્ન વયના થયા ત્યારે રત્નાકર સાગર ઘોડે સવાર થઈને તેમના ઘરથી પસાર થઈ રહ્યા હતા. મહી માતા રત્નાકર સાગરને જોઈને હરખાયા. આ દ્રશ્ય જોઈ તેમના ભાભી નણંદને મેનું મારતા કહ્યું કે પારકા પુરુષનો પગ જોશે તો આહિર રબારી સાથે કઈ રીતે પરણશો. આ મેનું મહીને તરવાલની જેમ ભાગ્યું. તેથી તેમણે નક્કી કર્યું કે પરણેશ તો આ જ સાગરને, બાકી બીજા બધા મારા ભાઈ અને બાપ. મહી રત્નાકર સાગર સામે પોતાના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પણ રત્નાકર સાગરે કહ્યું કે હું તો ગોરો અને તારો રંગ તો કાળો છે, તેથી હું તમારી સાથે લગ્ન ના કરી શકું. આ સાંભળી મહી માતા ક્રોધે ભરાયા અને વિકરાળ રૂપ ધારણ કર્યું. રાજસ્થાન અને મધ્યપ્રદેશના મોટા મોટા પથ્થર લઈ મહી માતા ખંભાતનો અખાત પૂરવા માંડ્યા. આ જોઈને રત્નાકર સાગરને આભાસ થયો કે નક્કી આ કોઈ દેવી શક્તિ હશે. મહી માતા પથ્થરોથી દરિયો પૂરતા પૂરતા વેરાખાડી નજીક પહોંચ્યા. ત્યારે રત્નાકર સાગરને થયું કે જો હું આ સતીને નહીં પાડું તો નક્કી આ મને પૂરી દેશે. તેથી રત્નાકર સાગર દરિયાથી 45 માઇલ દૂર વેરાખાડી ગામ નજીક આવ્યા અને મહી માતાની માફી માંગી. મહી માતાએ રત્નાકર સાગરની માફી સ્વીકારી અને વેરાખાડી ગામે રોકાઈ ગયા. ત્યાં જ સોના રૂપાની લગ્ન ચોરી પ્રગટ થઈ. ભગવાન શંકરના આશીર્વાદથી મહી અને રત્નાકર સાગરના લગ્ન થયા. ત્યારથી મહી નદી મહીસાગર તરીકે ઓળખાય છે. લગ્ન દરમિયાન રાયગઢ આલ નામના રબારીએ મહી માતાનું કન્યાદાન કર્યું, જેમાં 15 ગાય, 1 સાંઢ અને ₹1.25 કન્યાદાન આપ્યું. ત્યારે મહી માતાએ તેમને વચન આપ્યું કે તારા ઘરે દૂધ, બાજરી અને દીકરા નહીં ખૂટવા દઉં અને હું અતિ તારા કુળમાં તારી કુળદેવી તરીકે પૂંજાઈશ. આજે પણ વેરાખાડી ગામે એ હાથીઓ પથ્થર મોજૂદ છે, જે પથ્થર લઈને મહી માતા દરિયો પૂરવા જતા હતા, અને એ લગ્ન ચોરી પણ મોજૂદ છે, જે ચોરીમાં મહી અને સાગરના લગ્ન થયા હતા. આ મહીસાગર વનનું લોકાર્પણ શ્રીમતી આનંદીબેન પટેલે 2016માં કર્યું હતું. આગળ જતાં આપણે થોડા અંતરે કેટલાક સ્લોગન પણ લખેલા જોવા મળે છે, જેવા કે વૃક્ષ ઉગાડો, વૃક્ષ બચાવો, માનવનું અસ્તિત્વ બચાવો, લીલાછમ ફૂલઝાડ અને મૌનમોહક દ્રશ્યોની સાથે અહીં ખૂબ સારો એવો સમય વ્યતીત કરી શકો છો. અહીં બેસવા માટે ખૂબ સારી એવી સુવિધા પણ રાખવામાં આવી છે. અહીં બાળકો માટે આનંદ વાટિકા તથા પીવાના પાણીની સુવિધા સાથે વોશરૂમ પણ બનાવવામાં આવ્યું છે. આનંદ વાટિકામાં બાળકો મજા માણી શકે એ માટે અલગ અલગ ઝૂલા સાથે એક ટનલ પણ બનાવવામાં આવ્યું છે. ત્યાં પણ આપ વિઝિટ કરી શકો છો. લીલાછમ બગીચાના સાથે વિશાળ વૃક્ષ અને સુંદર વોકવે બનાવવામાં આવ્યું છે. વાંસના છોડ સાથે વાંસની ગલીમાં જવાનું ભૂલશો નહીં. સાંસ્કૃતિક વન એ છે જે તમે નાની ઝાડીઓ અને છોડ તરફ ધ્યાન આપી શકો છો, અને બેસવા માટે ચારે બાજુ પૂરતી બેન્ચ છે. અહીં મગરનું સ્ટેચ્યુ પણ જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે મહીસાગર માતા મગરને પોતાના વાહન તરીકે સ્વીકારી તેના પર ભ્રમણ કરતા હતા. આવા પ્રકારના વન બીજી ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે, જેમાં પાવાગઢ ખાતે વિરાસત વન અને માનગઢ ખાતે ગોવિંદ ગુરુ સ્મૃતિ વન પણ સામેલ છે. અહીં તમને વર્ષો જૂનો કૂવો પણ જોવા મળે છે. આ કૂવાને ભમરિયા કૂવા તરીકે ઓળખવામાં આવે છે. તે દર્શાવે છે કે અહીં ઘણા વર્ષો પહેલા માનવનો વસવાટ હતો, જે મહીસાગરના પૂરના કારણે નષ્ટ થયો હતો. વેરાખાડી ગામના ઇતિહાસ વિશે વાત કરીએ તો આજનું વેરાખાડી ગામ સંવંત 1812માં વસ્યું હતું. વેરાખાડી ગામ પહેલા સમયે વેહરા નગરી તરીકે ઓળખવામાં આવતું હતું, જેમાં 52 બજાર અને 84 ચૂંટણીનો નગરી હતો. અહીં ભમરા કૂવાનું વિશેષ આકર્ષણ હતું, પરંતુ અહીં આવેલી મહીસાગર નદીમાં અવારનવાર પૂર આવવાના કારણે આ વહેરા નગરી નષ્ટ થવા પામી. પરંતુ ભમરા કૂવો આજે પણ પુરાની નગરીની સાક્ષી તરીકે અડીખમ જોવા મળે છે. ભમરા કૂવો દ્વારા વહેરા નગરીના ગામ લોકોને પાણી પૂરું પાડવામાં આવતું હતું. વહેરા નગરી તૂટતા ત્યાંથી નીકળેલા કુટુંબો મોટા શહેરોમાં નવો વસવાટ કર્યો, જેવા કે અમદાવાદ, નાની ચીપિયાલ, મોટી ચીપિયાલ, ઓડમાં વેરિયાનો દહેલો તરીકે ઓળખાય છે. તો આજે જ એક પિકનિક બાસ્કેટ પેક કરો અને શહેરના જે